વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી હતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં જરૂર સાંભળી હશે. બહુ જૂના સમયની વાત છે. એક દિવસ રાજા અને પ્રધાનની વચ્ચે સંવાદ થયો. રાજા કે પ્રધાન કે જી હુકમ. રાજા કે મને બહુ દાડા થેક વિચાર મૂંઝવા કરે. મને હારે ઘડીએ માથાફોડ કરી પણ મને હારે બહુ માથાકૂટ કરી પણ કોઈ ઉકેલ જ નથી જડતો ને. તમે તો રાજના પ્રધાન, વળી હોશિયાર તે, બુદ્ધિ ચાતુર્યમાં નિપુણ, તો તમને એનો ઉકેલ કદાચ જડે તે. પ્રધાન કે પણ બાપુ કંઈક માંડીને વાત કરો ને તો એનો કંઈક મેળ ઉતરે ને. રાજા કે પ્રધાનજી, મને ઘણી વખત એવો વિચાર આવે કે બુદ્ધિશાળી પુરુષ બધું કામ કરતો હશે કે નાણાવાળો. મને મગજમાં એની કાંઈ ઘડી નથી બેસતી. પ્રધાન કે બાપુ, આ દુનિયામાં બુદ્ધિ જે કામ કરે જ ને એવું કામ નાણું ન કરે. બુદ્ધિવાળો પુરુષ નાણાવાળા પુરુષને આટી જાય. આ સાંભળીને રાજાની ભ્રુકુટી તીરની જેમ સડપ લેતી તાઈ ગઈ. હાવ ખોટી વાત છે. આ દુનિયામાં નગદ નાણું જે કામ કરે ને એ કામ કરવામાં બુદ્ધિ બેર મારી જાય. પ્રધાન બે હાથ જોડીને કે બાપુ માફ કરજો, હું આપની વાત આરે સંમત નથી થતો. બુદ્ધિ આગળ વાસીદું વાળે અને લક્ષ્મી પાણી ભરે હો. તો પ્રધાનજી, મને એ વાત સાબિત કરી બતાવો. કાલ સાંજે ઠાકર મહારાજની આરતીનું ટાણું થાય એ મોએ તમે ચિતવેલો બુદ્ધિશાળી કોઈ પુરુષ હાજર કરો, હું નાણાવાળો પુરુષ ગોતીને હાજર કરું. બેયને આપણે પરમ દિવસે સવારે દિલ્હી પરીક્ષા માટે મોકલવા. રાજાની આ વાત સાંભળીને પ્રધાનની મતી મૂંઝાઈ ગઈ. ઈ તો મન બગડ્યા. હું અહીં આવીને ભાલીએ ભરાણો, મારી બેટી પાયરે થઈ ગઈ. હું બુદ્ધિવાળો પુરુષ ગોતવા ક્યાં જઈશ? જીને તીને ગોતી લાવીશ. ઈ વળી દિલ્હી લગન જવા હાબદો થાય કે નોય થાય. આ તો રાજા વાજાને વાંદરા. મનમાં ગળમથલ કરતા પ્રધાનજી ભારે પગલે ઘરના ઓરડામાં દાખલ થયા. બાપના મોઢા ઉપર ચિંતાની છડિયું રમતી ભાળીને ઓળેક વરહ ઉતરીને 17મું બેહવામાં હતો એવો પ્રધાનનો પુત્ર બુદ્ધિલાલ બોલ્યો. બાપુ, કોણ હોય કયો, પણ આજ તમે કંઈક ઊંડા વિચારમાં ડૂબેલાસ. તમારે માથે કંઈક આપત આવી લાગેસ. દરબારમાંથી કોઈ હસતા રોજ ઘરે આવત ને આજ આવા કેડે તમારું મોઢું હાવ રેપ જે પરસેવાથી થઈ ગયું. જે કંઈક હોય ને એ મને કયો તો જ હા, નકર ના. 18 વર્ષના જુવાન વછેરા જેવા ઉગીને ઊભા થતા દીકરાને હઠે ભરાયેલો જોઈને પ્રધાન કે બટા, આજ રાજા હારે સંવાદ થયો. રાજા કે નાણાવાળો પુરુષ મોટો ઈ ચડે. મેં કીધું બુદ્ધિવાળો પુરુષ નાણાવાળાને વટે. અરે બાપુ, ઈમાં તમે શું ખોટું કીધું? તમારી વાત હોળાની ને ઉપર બે વાલ હાસી. દીકરા, મારી વાત એટલેથી નહીં પતતી. રાજાએ કાલ હાંજ સુધીમાં એવો બુદ્ધિશાળી પુરુષ કચેરીમાં હાજર કરવાનો હુકમ કર્યો. રાજા નાણાવાળો પુરુષ લાવશે. પછી બેયને પરીક્ષા માટે દિલ્હી મોકલવાનો ઠરાવ થયો. હું બુદ્ધિવાળો પુરુષ લાવું ક્યાંથી? મોળો પાતળો માણસ લાવી અને હારી જાય તોય દખના દાડા, નહીં લાવું તોય દખના દાડા. મારે તો આગળ કૂવોને વાહે વાઘ પડ્યો એવી હાલત થઈ જ બટા. અરે બાપુ, એમાં મતીને મૂંઝવે કાંઈ ન હાલે. રાજા આગળ હું હાજર થઈશ? રાજા ભલે ને એમને ગમે એવો નાણાવાળો પુરુષ ગોતી લાવતા, હું તમારો દીકરો, મારું નામ એ બુદ્ધિલાલ જ છે ને, નામ એવા કામ કરી બતાવીશ. શાબાશ દીકરા, એમ કહી પ્રધાને પોતાના દીકરાને તો છાતીની સરસો આપી દીધો. પછી તો માથેથી ચિંતા ખંખેરી નાખી. બે બાપ દીકરાએ હેત પ્રીતથી રંગત બાજટ માથે મૂકેલા રૂપાના ખૂમચામાં વાળું કર્યું. પછી તો માથે પગ લઈને રાત ભાગી. બરાબર બીજે દિવસે હાંજે ઝાલર ટાણે પ્રધાનજી પોતાના પંડના પુત્ર બુદ્ધિલાલને લઈને રાજાની કચેરીમાં હાજર થયા. રાજાએ ગામના નગર શેઠ હીરાચંદના દીકરા સોમચંદને કચેરીમાં તેડી મંગાવ્યો અને કીધું કે સોમચંદ શેઠ, તમારે પ્રધાનના દીકરા બુદ્ધિલાલ હારે દિલ્હી જવાનું. ભલે બાપુ, ઈથી બીજું રૂડું શું હોય? આપ જે કામ શીનશો એ ભલી પેર પાર પાડીને બે પાછા આવશું. રાજા કે બહુ જાજુ કામ નથી, પણ હું આપું ને એ બીડો લઈને તમારે દિલ્હીના બાદશાહ આગળ હાજર થવાનું ને બાદશાહને હાથો હાથ બીડો હાલવાનો. નમણી નારીના માથેથી ઓઢણું હરી જાય અને રૂપાળો ગોરું મોઢું દેખાઈ જાય એમ પૂરવમાં કેસરિયા રંગના સૂરજે કિલકિલાટી કરી અછોડાવા દી ચડ્યો ત્યારે બુદ્ધિલાલ અને સોમચંદ શેઠ રાજાનો બંધ બીડો લઈ અને દિલ્હીના બાદશાહની પાસે જવા નીકળી ગયા. એક પછી એક ગામ, ડુંગરા, ગાળિયું, નદીઓ, હડા બેડ ઝાડિયું વટાવતા બે વયા જાય. જાતા માર્ગ માથે મોટું શહેર આવ્યું.
બે પૂછ્યા ડાહ જેવા થેલા એટલે નાસ્તો કરવાનો વિચાર કરવા લઈ ગયા. એવામાં હુંડલા વાળી બે દાડમ વેચવા નીકળી. સોમચંદ શેઠે દાડમ તોડાવ્યા ને પૈસા આપ્યા. શેઠે તો કોઈ દી ભૂખ બેઠેલી નહીં એટલે એમને તો પેટમાં ગલુડિયા બોલતા હતા. સોમચંદે તો સડપ દેતું દાડમ ભાંગ્યું. તે તો બુદ્ધિલાલે એનો હાથ ઝાલીને રોક્યો ને પૂછ્યું, શેઠ આ દાડમમાં કેટલા દાણા હશે? તો સાંભળીને સોમચંદ શેઠ કે, ભૈરા નાયરની ભાઈ આપણને શું ખબર પડે, અને તમને પડતી હોય તો તું કે ને, તને પડતી હોય તો સાચું પડે તો મોઢે માંગ્યું ઇનામ આલું. ત્યારે ચકમકમાંથી તીખારા ઝરતા હોય એમ બુદ્ધિલાલે ખડ 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 હસીને કીધું, દાડમ ભાંગીને ગણી લ્યો, એની માલિકોએ બરોબર 878 દાણા, એમાં એક વધે નહીં, એક દાણો ઘટે નહીં. સોમચંદ શેઠે હર્ષમાં આવીને કીધું, તારી વાત સાચી પડે તો 1000 રૂપિયા આલું. પછી સોમચંદે પંડે દાડમ તોડી અને દાણા ગણી જોયા. અદલો અદલ 878 દાણા નીકળ્યા. એટલી લક્ષાધિપતિ સોમચંદ શેઠે બુદ્ધિલાલને 1000 રોકડા ગણી દીધા. ત્યાંથી બે જણા આગળ હાલી નીકળ્યા. હાલતા 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 એક નગરમાં આવ્યા. નગરમાં હેલ્યા જાય એમાં રાજાનો ગોરસ જમાડવા એક ભરવાડ માથે ગોરહડું લઈ અને નીકળી. ભગવાનને કરવું ને સોમચંદને ઠેસ વાગી. ઠેસ વાગતા જ એ ભૂહ દેતોક ને પડ્યો ભરવાડે ઉપર. ભરવાડેના માથેથી દહીંનું ગોરહડું ભહ દેતું બુદ્ધિલાલના માથા ઉપર પડ્યું. ત્યાં ભરવાડે તાડુકી, મારા રોયા આંધળા મુવત ભારતા ને જ હવે હું રાજાને હું ખવરાવીશ. ભરવાડેને તો ઉપડતા પગે જમાદાર કને જઈને ફરિયાદ કરી. ખડદોપ 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 કરતા જમાદારે બેયને જાલીને જેલમાં નાખી દીધા. ત્યારે ગોળામાં જે મેરું પુરાઈ ગયો હોય અને બારો નીકળવા ફાફા મારે એમ સોમચંદ શેઠ તો આકુળ વ્યાકુળ થઈ ગયા. એ બાવરો બનીને બુદ્ધિલાલને કે, બુદ્ધિલાલ આમાંથી છૂટવાની મારી ગોતો, નહીં તો આ જેલમાં જ બે હળીને મરી જાહું. મારી તો બુદ્ધિનું કાન નથી. તારી બુદ્ધિ પોગે ને આમાંથી ભલો થઈને મને છોડાય તો બીજા 1000 રૂપિયા ગણી દઉં. નક્કી? તો કે હા. અને 1000 રૂપિયાનો ઠરાવ કર્યો. એટલે તો પછી બુદ્ધિલાલે જેલ આગળ ચોકી કરતા પોલીસને અડતો બકોરીને કીધું, હે જમાદાર સાહેબ, અમને તમારો રાજા ફાંસીએ ચડાવે તોય ભલે ને સોળીએ ચડાવે તોય ભલે, અમારે એમની આગળ કેટલીક રૂબરૂમાં વાત કરવી, કંઈક હરુભરું વાત કરવી તો અમને એમની પાસે લઈ જાવ ને. બીજા દિવસે તો રાજાની રજાથી જમાદારે આ બેને કચેરીમાં હાજર કર્યા. તેને બુદ્ધિલાલે બે હાથ જોડીને રાજાને કીધું, બાપુ, ભરવાડેને આપને ગોરહ જમાડવા માથે ગોરહટું લઈને આવતી હતી, એ અમે જાણીને પોડી નાખ્યું હતું. એ વાત પહેલા કીધી હોત તો આપને ગળે ન ઉતરત. એની વાહે જબરું કારણ હતું. એ ભરવાડેને માથે ગોરહટું લઈને જે બી બજારે નીકળીને એવું એક સમળું મોઢામાં મરેલો એરું લઈને ઉડતું જતું હતું. એના મોઢામાંથી લાળ ટપકતી હતી અને એ ઝેરી લાળા ગોરહટામાં પડી. એટલે મને થયું કે રાજા આ ગોરહડામાંથી ખાહે ને તો થાવાનું થઈ રહે. એટલે અમે વિચાર કર્યો કે અમારું જે થાવું હોય ને એ થાય, પણ આ રાજાનું જીવ તો બચાવો જ તે. એટલે એમ બે બહુ ઊંડા વિચાર કરી અને પછી એમ ગોરહટું ખોડી નાખ્યું. એની વાહે આ મરમ હતો. એનો ખુલાસો થાય એ મોર તો આપના જમાદાર સાહેબે અમને ઝાલીને સીધા જેલમાં પૂરી દીધા. એ ઉપરથી મારી મારીને હાડકા પાહા ખોખરા કરી નાખ્યા. તો નફામાં. આ સાંભળીને રાજા બહુ રાજી થયો. બેયને છોડી મૂક્યા. સારું એવું ઇનામ આપ્યું. બુદ્ધિલાલે સોમચંદ શેઠ પાસેથી 1000 રૂપિયા પાછા ગણી લીધા અને પછી તો બે ત્યાંથી હાલી નીકળ્યા. હાલતા 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 બરોબર 3 મહિને એ દિલ્હી પહોંચ્યા. આયા તો દિલ્હીનો દરબાર હડકે ઠઠ જામ્યો. કોને મઢેલા સિંહાસન ઉપર બાદશાહ બિરાજમાન થયા. હરતા અમીર ઉમરાઓ બેઠા બેઠા રાજકાજની ને વિનોદ ચાતુરીની વાતો કરત. ત્યાં આવીને આ બે જણા બાદશાહને કુર્નિસ બજાવીને ઉભા રહ્યા. બાદશાહે આવનારોને આવવાનું કારણ પૂછ્યું. એના જવાબમાં સોમચંદ શેઠે બાદશાહની આગળ બીડો મૂક્યો. હાથમાં ખોખા આપો અને જેમ અંબાજીના વાંદરા લઈ લે એમ સડપ દેતા બાદશાહે બીડો હાથમાં લીધો ને ચપ્પ દેતો ઉઘાડ્યો. ત્યાં તો બે એક કોઈ ઉભા. બાદશાહે ચકળ વકળ આંખ્યું કરી અને બીડો વાંચ્યો. એમાં લખ્યું તું, આવનાર બે માણસને ગરદન મારશો. બીડો વાંચીને બાદશાહ બોલ્યા, છે કોઈ હાજર? એક કહેતા તો 21. જાઓ આ બેને ઊંડા કોતરૂમાં લઈ જાય અને ગરદન મારો. આ સાંભળતા સોમચંદ શેઠનું તો પોતિયું ઢીલું થઈ ગયું. સિપાહીઓ તો બેને હાથ બાંધીને ઊંડા કોતરૂમાં લઈ ગયા. ત્યારે બુદ્ધિલાલ બોલ્યો, કા શેઠ, આ તો પાલ્ય ભરાઈ ગયા, હવે શું કરશું? સોમચંદ શેઠની આંખોમાં આહુના તોરણ ટીંગાઈ ગયા. ગળગળા સાધી કે, બુદ્ધિલાલ, હવે તો તું જ બચાઈને તો જ બચવાનું, નહીં તો મોતના ખબર આપણા ઘર સુધી નહીં પૂગે. બાયડિયું બાપડિયું વાટડિયું જોઈ જોઈને વિરહમાં જુરી મળશે. શેઠ, હું આમાંથી તમને ઉગારું તો તમે મન શું આલશો? બુદ્ધિલાલે કીધું, શું આલશો? તું માયગી મેળી મહેલને માર્યા, હોનું ચાંદી જરને ઝવેરાત તું રાજી થઈને માગજે, તું માગતા માગતા થાકજે. બુદ્ધિલાલ બોલ્યો,
શેઠ, આમાંથી ઉગાડું તો 5,000 રૂપિયા આલશો? તારા 5 પણ મારા 10,000. હવે વાર કર્યા વગર આમાંથી ઝટ ઉગાડ. ત્યારે બુદ્ધિલાલે બુદ્ધિ લડાવી. એક પાસે જઈને કે, ઈને રેવા જો, પેલા મને મારો એટલે તમને ખબર પડે ને, કે તમારા રાજાને ખબર પડે. મારનાર કે, ભાઈ તું મરવા હાટું થઈને આટલો બધો અથરો ક્યાં થાત? હું મરવા અથરો થાવ એ બરોબર જ છે, પણ એનું કઈ કારણ તો હશે ને. મારું મરણ એનું કારણ કહેશે. સાંભળીને મારનાર હાથે ચડ્યો. હવે તો કારણ કે તો જ હા. ત્યારે બુદ્ધિલાલ કે, તમારે કારણ જ જાણવું હોય તો સાંભળી લ્યો. આ અમારો જન્મ છો ને ત્યાં હાથ દુકાળ પડ્યા. એ જ્યોતિષકારે એવું જોયું કે આ અભાગ્યા જ્યાં મરશે ને ત્યાં 14 દુકાળ પડશે. હવે અમારા રાજાને માઇન્ડ કળ વળી ત્યાં તમારા બાદશાહ બહુ ચડ્યા. એમને હેઠા બેહારવા અમારા રાજાએ એમને મારવા માટે અહીંયા બીડો લઈને મોકલ્યા. મારનારે તો સડપ દેતા જઈને બાદશાહને બધી વાત કરી. બાદશાહ સાહેબ આ તો આવું એટલે બાદશાહ બેયને પાછા બોલાવી લે અને હાથે બોલાવ્યા મોકલીને કે, આ બેયને આપણે રાજની હદ વટાવીને મૂકી આવો. વાટમાં એ હાથે કરીને મરે તો એને ન મારવા દેતા. અને એ અભાગ્ય આપણા રાજમાં વરસે ને તો 14 દુકાળ પડશે. 14 વર્ષ મેં નહીં વરહે અને આપણે રૈયતને ખોરાક ક્યાંથી પૂરો પાડશું એટલો બધો? સિપાહીઓએ સોમચંદ અને બુદ્ધિલાલને દિલ્હીની સરહદ વટાવી દીધા. ફરતા 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 2-3 મહિને દેશમાં પાછા આવ્યા. અહીં તો રાજાને પ્રધાન બેઠા. પ્રધાનના હૈયે તો ચિંતાનું કબૂતર ફફડી રહ્યું. ત્યાં તો આ બે કચેરીમાં દાખલ થયા. બેયને પાછા આવેલા જોઈને રાજાને પ્રધાન બે ખુશ થઈ ગયા. બે સવિસ્તાર બધી વાત માંડીને હકીકત કીધી. ત્યારે રાજાએ કીધું, પ્રધાનજી તમારી વાત સાચી હો. આ પૈસાવાળા કરતા બુદ્ધિવાળો આદમી વધુ કામ કરે. આપના દીકરા બુદ્ધિલાલે સાબિત કરી દીધું. બુદ્ધિલાલને 500 સોના મહોરનું ઇનામ આપો. બુદ્ધિલાલ બુદ્ધિને ચતુરાઈથી સોના મહોર અને શરતમાં જીતેલા રૂપિયા લઈને ઘરે આવ્યો.